હું ભણતો ને ત્યારે અમારે છે ને એક વિનિયો હતો. એ વિનિયો છે ને રૂપલીની હામું જોવે ભાઈ. અને એ રૂપલીને ખબર કે વિનિયો મારી હામું જોવે, એ રૂપલીને બધી ખબર. પણ રૂપલીને દુઃખ એ વાતનું છે કે આજે રૂપલી એ વિનય પાસે ગઈ ને તો ડૉક્ટર વિનયે રૂપલીને જોવાના 500 રૂપિયા લીધા. રૂપલીને ન્યા વાંધો આવ્યો. એટલે આનંદ કરતો રહ્યો ભાઈ, આનંદથી મોટામાં મોટી કઈ વસ્તુ નથી. હમણાં એક જણો તો હાથ ધોઈને એક છોકરીની વાંહે પડ્યો, બોલો, હાથ ધોઈને વાંહે પડ્યો. એવો એની વાંહે પડ્યો ને છોકરીને, ઓલીએ મોઢું ધોઈને બતાવ્યું ને તે પાછો ઓળ્યો. હમણાં એક જણો છે ને દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ દાઢ કઢાવી છે. તો ડૉક્ટર સાહેબ કહે કે કાઢી નાખીએ, એમાં કાંઈ વાંધો નહીં. કે રૂપિયા કેટલા? એ કહો ને કે 500 રૂપિયા થાય. અરે ડૉક્ટર સાહેબ 500 રૂપિયા થોડા હોય દાઢ કાઢવાની? કે 100 રૂપિયામાં કાઢી દે. ડૉક્ટર સાહેબ કે 500 જ થાય, એમાં પોતું મૂકવું પડે, બેરું કરવું પડે, ઇન્જેક્શન મારવું પડે અને પછી દાઢ કાઢવાની હોય. ઓલો કે પોતું નથી મૂકવાનું, ઇન્જેક્શન નથી મારવાનું, આમનામ દાઢ કાઢવાની છે, રૂપિયા બોલો. ડૉક્ટર સાહેબ કે 100 રૂપિયા. એ કે ઉભા રહ્યો, એ સૌલી આવતી રે હાલી. કે ખબર પડી કે એની ઘરવાળીને દાઢ કઢાવવાની હતી. બોલો, હવે એની ઘરવાળીને દાઢ કઢાવવા માટે બિહારી, દાઢ કઢાઈ ગઈ. પછી ભાઈનો વજન 4 કિલો વધ્યો, બોલો, 8 દીમાં. એક જણ હમણાં દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ હું ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે જગ્યાએ ગમે ત્યારે ગમે ત્યાં જાઉં છું. ડૉક્ટર સાહેબે દવા આપી કે ગમે ત્યાં ગમે ત્યાં ગમે ત્યારે ગમે ત્યાં જાજે, આઈ નો આવતો. ત્યાં જવું ને ત્યાં આઈ નો આવતો. એવા અઘરી અઘરી અમુક આઈટમો છે.